ભાગીદારી કાયદાની જોગવાઈ છેલ્લે આપણે જે ભણ્યા મિત્રો એમાં જે છેલ્લી લીટી હતી ત્યાંથી આજે આપણે શરૂઆત કરવાની છે. ઈસવીસન 1932 ના ભાગીદારી કાયદાની જોગવાઈ. માનો કે કોઈ પેઢીમાં ભાગીદારોએ કરારનામું તૈયાર નથી કર્યું તો કાયદાની અંદર જે લખેલું હોય ને એ આપોઆપ માનવું પડે. માનો કે હું રસ્તા ઉપર આવી જાઉં છું અને આ ભાઈ છે મને સામે મળે, મને એની ઉપર ખાર કર્યું, મેં કીધું એમ કરીને ખરી ગાળી દીધી પેટમાં, અને પછી હું એમ કહું, મને પોલીસ વાળા પકડી લે અને મને જજ સામે હાજર કરે અને હું એમ કહું કે સાહેબ ખૂન કરવું એ ગુનો છે, મને ખબર નથી હશે, હવે નહીં કરવું, તો તમને શું લાગે? હાલે પાડી દે મને. તો એનો મતલબ એવો હું એમ કહેવા માંગુ છું કે ઈસવીસન 1932 ના ભાગીદારી કાયદાની જોગવાઈઓ જે છે એ બધાને ખબર હોવી જોઈએ ભાગીદારોને કે ભાઈ આવા આવા નિયમો કાયદાની અંદર લખ્યા છે. સૌથી પહેલો નિયમ, દરેક ભાગીદારોએ મૂડી લાવવી ફરજિયાત નથી. બધા ભાગીદાર મૂડી આવે એવું જરૂરી નથી, ફરજિયાત નથી. કાયદો એમ કહે છે જો 2 ભાગીદાર કે 3 ભાગીદારના નાણાં ઇનફ છે ધંધા માટે તો ઇટ્સ ઓકે. દરેક ભાગીદાર મૂડી લાવવું ફરજિયાત નથી. બીજું, મૂડી ઉપર વ્યાજ ખાજ નહીં ગણાય નહીં. પણ ક્યારે આ બાબત ક્યારે લાગુ પડે? તો કે કરારનામું તૈયાર ન કર્યું હોય ત્યારે. માનો કે અમે કરારનામું તૈયાર કર્યું, એમાં લખ્યું હોય કે 10% વ્યાજ ગણાશે તો 10% દેવાના. આમાં અલગ અલગ મૂડી પર વ્યાજ છે, ઉપાડ પર વ્યાજ છે, નફા નુકસાનનું પ્રમાણ છે, એમાં અલગ અલગ વિકલ્પો નીકળી શકે. માનો કે મૂડી ઉપર વ્યાજ 10% ચૂકવાય, આ હું ઘણી વાર માટે લખું છું 10% વ્યાજ ચૂકવવું, આવું અમે અમારા કરારનામાની અંદર લખ્યું. હવે માનો ગવાર પૂરું થાય, હું એમ કહું 15% વ્યાજ લાવો હાલો, તો એ તરત જ કે ભાઈ શાંતિ. આપણે કરારનામાની અંદર ચોખવટ કરીને લખી છે કે કેટલા ટકા વ્યાજ ગણાશે, તો કે 10%. તો 10% જ મળશે હો, દાદા નહીં મળે. માનો કે ઈ મને એમ કે વ્યાજ જે ક્યાંય ગણાય નહીં, તો હું ના પાડું ને ભાઈ, આપણે તો કરારનામામાં 10% તો ખોટે ના પાડે ધ્રુવા લખે ઘરની ધોરાઈ. ટૂંકમાં આ જુદા જુદા પ્રશ્નો એક જ મુદ્દાને સંકલ્પમાં રાખીને બનાવી શકાય, અલગ અલગ પ્રશ્નો બની શકે. જેમ મૂડી ઉપર વ્યાજ ચૂકવાય નહીં એમ ઉપાડ ઉપર વ્યાજ વસૂલાય ન થાય. ઉપાડ પર વ્યાજ વસૂલ થાય નહીં. ચોથું, નફો નુકસાન સરખા ભાગે વહેંચાય. ક્યારે નફો નુકસાન સરખા ભાગે વહેંચાય, ઉપર પર વ્યાજ વસૂલ ન થાય, આવું કઈ બધું થાય? યસ, કરારનામું તૈયાર કરવામાં આવેલું ના હોય તો ઉપાડ ઉપર વ્યાજ ગણાય નહીં. આવું કોણ કે શ્રેયસર? તમે ના, હું નથી કહેતો, કાયદો આવું કહે. નફો નુકસાન દરેક ભાગીદારો વચ્ચે સરખા ભાગે વેચાય. ઓકે. 5મી, લોન છે બે મોઢાની બંબોઈ સાહેબ. એટલે હું લોન તમે પેઢીને આપી પણ શકો અને પેઢી પાસેથી લઈ પણ શકો. ભાગીદારે પેઢીને લોન આપી હોય, કોને ભાગીદારે પેઢી, તો 6% વ્યાજ ચૂકવવું પડે. પણ જો પેઢીએ ભાગીદારને લોન આપ્યું હોય ને, ધંધાએ માલિકને લોન આપી હોય તો એના ઉપર વ્યાજ ગણાય નહીં.